મારી વસ્તી માગો મન મેલડીને કોણ યાદ કરે કોણ મેલડીને દુખીઓ ટકોરો કરે આ મારી મુળાપાની સિંહણ મારી સિંહણ મારા બેડી પરાની માલિકા કોઈ દુખીઓ આવી મારી મેલડી પાસે આહુડું પડે આહુડું પડે હજાબનો દવ તો મારા ભરત ભુવાની લટે હું મેલડીનો રમી મારી સુખમાં સાંભળે સાહેબી દુઃખમાં સાંભળે મેલડી તારા જેવી મને દે દુનિયાની માલબા ધરતીના ચાર શેડાની માથે વ્યા જાઓ મેલડી ક્યાં નથી બેઠી છે વેરણ વગડે મેલડી બેઠી નદીના કિનારે મેલડી બેઠી કોઈ આવું ગાંડું શહેર નગર હોય એના ચોકમાં બેઠી કોઈ ભુવાના નાના એવા ગોખલામાં બેઠી કોઈના હૃદયમાં બેઠી પણ બેડી બધાની માલબા મારી મુળાપાની મારી મેલડી બેઠી છે ને સાહેબ જોકે આ યુટ્યુબ ની દુનિયા છે આ યુટ્યુબ ની દુનિયાની માલિકા તમે જોતા હશો આ સતયુગ હોય કે કળિયુગ હોય આ જગતની માલિકા બે એવા પુરાવો બન્યા કે એક સત્તાધારના ઓલિયા સંત પુરુષ આપા સામજીએ આપેલો પાડો જયારે વેચાણો ને કતલખાનાની માલિકા એને કાપી નતા શક્યા અને હળાહળ કળયુગની માલિકા બીજો એવો દાખલો રાજકોટની માલિકા બેડીપરાની માલિકા યુટ્યુબની માલિકા તમે જોતા હશો જ્યારે ધૂપ દીવા થઈ અને જોત જ્યારે ધૂપેલી હોય બોકડો ધૂપ લે માણા તો લે સાહેબ આ યુટ્યુબની માલિકા આપણે બધાએ જોયું છે બોકડો ધૂપ લે આ યુટ્યુબની માલિકા જ્યારે રિલે થયું અને કોઈ બે માથાળા કાળા માનવીને એમ થયું દુનિયામાં મેલડી એટલે હું મેલડી શું કરે આવી મેઘલી અંધારી રાતે ધીમે 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 રાજકોટની બજારની માલિકા કોઈને પૂછ્યું ભાઈ આ બોકડો ધૂપ લે આ મેલડી ક્યાં છે એટલે માણાને એમ થાય કે ભાઈ કોઈ યાત્રાળુ હોય છે દર્શન માટે આવ્યા છે એટલે કાળા માથાના માનવીને કીધું કે સાહેબ પારેવડી ચોકમાંથી અંદર શેરીમાં વ્યા જાઓ બેડીપરા છે અને બેડીપરાની માલિકા અમારા મૂળું આપવાની મેલડી બેઠી છે આ બોકડો તમને જોવા મળશે રાતના એકનો ટકોર થઈ ગયો છે અને કાળા માથાના માનવી ધીમે 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 પારેવડી ચોકની માલિકાથી કોઈને પૂછ્યું કે બેડીપરાની માલિકા જવાનો રસ્તો એટલે શેરી વળી પણ રાતના એકના ટકોરે જ્યાં મારા મૂળા આપાનું ધર્મ મારા મૂળા આપાની એક તણખલા જેવી ગાંડી મેલડી બેઠી છે ને સાહેબ મેલડીના ઓટે બુટીઓ બોકડો બેઠો છે ને કાળા માથાના માનવી આમ જોઈ ગયા બસ આ જ બોકડો જેને આપણે યુટ્યુબમાં જોયો તો આવડો આ જ ચાર વ્યક્તિ હતા સાહેબ બે કાન પકડ્યા એક પાછળથી વાળ પકડ્યા એક પાછળથી ધક્કો દઈ અને બુટિયા બોકડાને બેડીપરાની માલમાંથી બજારમાંથી ધીમે 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 પારેવડી ચોકમાં લાવ્યા છે પણ મારી મૂળા આપાની કાળી નાગણી બેઠી બેઠી ટગર ટગર જોવે છે કે કાળા માથાના માનવી આજ મારા મૂળા ભગતના નામ માથે મને મેલડીને જોવા આવ્યો તો જો તને આ કઈ કરું ને તો મારા મૂળા ભુવાનું ખાધેલું હરામ કરી દઉં પણ પેલા કાળા માથાના માનવી તમારો ખેલ પૂરો થાય ને ત્યાંથી પછી મારા મૂળિયાની મેલડીનો ખેલ શરૂ અને સાહેબ ચાર વ્યક્તિએ પારેવડી ચોકમાંથી બુટિયા બોકડાને ઉપાડીને ગાડીની ડેકીમાં નાખીને ગાડીની સેલ્ફ મારી અને અમદાવાદ કહેતા ગેલુડી ગુજરાતનો માર્ગ લઈ લીધો છે પણ ચંડમુંડ મારણ શક્તિ વર્ણધર વિકરાળ તન નમો આથી નારાયણી તો વિશ્વરૂપ સો વિરાટ ડુંગરની માથેમાં ભગવતી ચામુંડા જોવે છે આ બાજુ મારા મૂળાપાની મેલડી જોવે છે કે મારો ચોર દુનિયામાં કેટલેક થાય છે અને બોકડાને લઈને નીકળી ગયા સાહેબ પણ જે મેલડીનું બાનું છે અબોલ જીવ છે સાહેબ શું બોલે ચોટીલાનો ડુંગર વટાવી
ભગતનું ગામ સાયલા લીમડી વટાવી બગોદરા ને બગોદરાથી પછી ગાડીને ચા પાણી પીવા હોલ્ટ કર્યો. ચા પાણી પીને પછી વિચાર કર્યો કે હવે જાવી કઈ બાજુ, ક્યાંને ખેડાની માલમાં લઈ જઈને ખેડાની બજારમાં ક્યાંક વેચી નાખીએ. જોવું છે મેલડી કેવડી છે. અને સાહેબ વાત કરતા વાર લાગે, દિવસ ઉગે ન ઉગે પેલા ખેડાની માલિપા થઈ અને જે ખરીદી કરવા વાળા માણસને કીધું ભાઈ આ બુટિયા બોકડાના જે કઈ રૂપિયા લાય. હા હા પણ સાહેબ ખરીદી કરવા વાળાએ કીધું પેલા અમારે જનાવર જોવું પડે. ઓલા 4 વ્યક્તિએ ડેકી ખોલીને બુટિયો બોકડો તો દેખાણો, પણ લોઢાના દાંત વાળી એક ડોસી દેખાણી આવે. ડોસી દેખાણી એટલે માણસે કીધું ભાઈ આ ખરીદી હું ન કરી શકું, મારી પાસે એટલા રૂપિયા નથી. વિયા ગયા. વાહ મારી મેલડી વાહ. એ દેવી દુનિયાની માલિકા હું કઈ સૌ ને ઈ તારી અમાનત સૌ. અને મારી પરવીન રાવલના મોઢામાંથી મેલડીનો શબ્દ છૂટે. આમાં જેટલા મેલડી વાળા હોય, જેના વડવાએ મેલડીનું ભજન કર્યું હોય, ક્યાંય તાવા કર્યા હોય, મેલડીને જમાડી હોય, અને આવા ટાણે જો મેલડીનો હુબકો ન આવે તો તમારા કુળમાં સુડેલું જેના વડવાએ ભોયા પથારી કરી મેલડીને ભજી હોય, અને આવા તાને જો એના ખોળીએ મેલડી નો આવે તો એના વડવાએ મેલડી નહીં, કોઈ છૂટલું નહીં, કોઈ છૂટલું નહીં. મારી મેલડી હા, મારી મેલડી હા. હોય તો હવે બોલ, હોય તો હવે બોલ, હોય તો હવે બોલ, હોય તો આપણી દેવીઓને બેહારી, કદાચ આપણી માતાઓને બેહારીને આપણા વડવા તો આયુષ પૂરું થયું એને વિયા ગયા હોય. અરે એને કદાચ પરિવારે નનામીમાં બાંધીને શમશાનમાં બાળી નાખ્યા હોય, પણ જો વડવાની હારે તમારી મેલડી નો વહી ગઈ હોય, એ એની મેલડી આવે. આવી 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 મારી નાગરી મેલડી આવી, મારી નાગરી મેલડી આવી. સાધુ દલની સિંહા, સાધુ દલની સિંહા, સાધુ દલની સિંહા. Hallelujah.
મૂછના ધણી ધૂણે એ નવાઈ નથી ધૂણે, પણ જો નાના નાના ભૂલકાના ખોળિયામાં આજ ઉતરે નહીં ને તો મારી લીમડા વાળી મેલડી દુનિયામાં પછી કોઈ મારો ધણી નહીં બને મારી આ ભોજા ભગવાણાની મેલડીમાં ભગવાણાની મેલડીમાં મેલડી સવો મેલડી સવો મેલડી સવો મારી ભોજા ભગતની મેલડી તારી સિવાય મને રોતાને સાનો કોણ રાખે કોણ રાખે ખરીદી કરવા વાળાને ડેકી ખોલીને બુટિયો બોકડો દેખાડ્યો, પણ બુટિયા બોકડા ની અરે એક મોટા મોટા ગજગજના દાંત વાળી ડોસી દેખાણી એટલે ઓલો ખરીદી કરવા વાળો પાછો ખરી ગયો, ભાઈ મારે લેવાની ઈચ્છા નથી, પાછી ડેકી બંધ કરી દીધી. આખો દી રાત વીતી, બીજો દી, ત્રીજો દી, 4,000 દિવસના વાણા વાઈ ગયા સાહેબ. 4,000 જગ્યાએ બુટિયા બોકડાને વેચવા માટે કાળા માથાના માનવી રખડ્યા, પણ જ્યાં નજર કરે ત્યાં ડોસી દેખાય. અને પછી બાપ 5મા દિવસની મેઘલી અંધારી રાત મળી અને મારી બેડીપરાની સિંહણ મારી મૂળા આપાની મેલડીએ કીધું કે હવે હું તને કઈક દેખાડું. તું કહેતો ને કે મેલડી કેવી છે. બુટિયો બોકડો ગાડીની ડેકી પાસે સાહેબ થોડી જાજી નિરણ નાખે, પાણી પાય, પાછી ડેકી બંધ કરી દે. પણ ઓલા ચારેય માણસો પોતપોતાના ઘરે હોતા હતા ને પછી મારી મેલડીએ ખેલ માંડ્યો. રાત પડે આંખ બંધ થાય ડોસી દેખાય, રાત પડે આંખ બંધ થાય ડોસી દેખાય. બોલો બોલો. પછી સાહેબ કોઈ એને એનો માલમી મળી ને ઓલા ચારે ને કીધું કે તમે મારા મિત્ર છો, પણ ચારના મોઢાની માથે નૂર નથી, તમને શું મૂંઝવણ છે? પછી અંગત મિત્ર હોય ને અંતરના ઊંડાણની એનો કોક વેદુ મળે તો વંચાય, ચોરે બેહીન નો ચિતરાય, ચિતની વાતો શંકરા. એ ગાળિયા તાળિયા રંગ તાળિયા ફાકી માટે બધો બેઠાવે ને એને વાત ન કરાય, પણ તમે વાત કરો ને તમારી માથે માથું આપી દે એવા મિત્રને વાત કરાય. એટલે ચારેય મળીને કીધું ભાઈ રાત પડે ને મને ડોસી દેખાય, હુવા નથી દેતી, પણ દેવી આત્મા છે ને એને એટલું કીધું કે ડોસી દેખાતી હોય ને તો જાઓ, હું તમને બીજું તો નથી કીધું, પણ તમે દેવમાં દુનિયાની માલમાં કોઈ દેવના ચોર બન્યા હોય. એટલે કીધું હા ભાઈ દેવના ચોર કે ક્યાં બન્યા? રાજકોટની માલપા, યુટ્યુબની માલપા જે ધૂપલે ને ઈ બુટિયા બોકડાને લાવ્યા, 4 દિવસથી વેચવા માટે ફરીએ છીએ, પણ કોઈ આને ખરીદી નથી કરતો. ત્યારે એના મિત્રએ કીધું હવે જીવવું હોય ને જ્યાં લાવ્યા ત્યાં પાછો મેં ગયા, નહીતર મેલડી મારી નાખશે, બીજા તો નહીં મારે. અને સાહેબ ખેડાની માથે 300 કિલોમીટરનો પલ્લો કાપી અને આવી અને બેડીપરાના નાકે જે ચોકમાંથી જે બજારમાંથી બુટિયા બોકડાને લીધો હતો ને રમતો મેલી અને ચારેય માં મેલડીનું નામ લઈ મોઢામાં પગરખા લઈ પગે લાગીને મુઠ્ઠીઓ વાળીને વ્યા ગયા. એ સાહેબ આ કળિયુગની માલપા આનાથી મોટો પરચો મેલડીનો કયો હોય? અને સાહેબ આવી મારી મૂળું આપાની મેલડી બેડીપરાની માલપા બેઠી છે સાહેબ. ત્યારે મેલડી બોલે સાહેબ, મેલડી બોલે. કેવું બોલે? એ તેર 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 એલા તગડે તેર
ના ઝઘડે તેર મેલડી બોલે એમાં પડે ના ફેર, પડે ના ફેર. એ વાળ 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 મારી વેળા રે વાળ વેળાયું રે વાળ તાર 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 મારી પેઢી રે તાર વાળ 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 મારી વેળાયું વાળ તાર 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 મારી પેઢી ઉતાર વાળ 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 મારી વેળાયું વાળ વેળા રે વાળ તાર 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 મારી પેઢી રે તાર મોટું નો રે આવતો બીજું કોણ આવશે મોટું નો રે તાર તો બીજું કોણ તારશે વાળ 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 મારી વેળા રે વાળ તાર 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 મારી પેઢી રે તાર રૂવાયાવો મારી રૂવાયાવો આજ માત મેલડી રૂવાયાવો માં આપનો હવન કર્યો એ જોજે મારી બેડી ફરાની કાળી નાગણી બોલીને મારી મેલડી મારી બીજું બોલતી મારી દુનિયા અમને છેતરે અમને ગરીબને મેલડી કોઈની છેતરતી નહીં એવી મારી મેલડી રમે પણ કેવી રમે મારી કમટિયા જોગી તારી અમે કરીએ જોગી કરીએ થોડી જાતરા 68 તીરથ તારા ચરણની આવજે મારા ગિરનારી અવધૂતિયા પોયા એવા જોગી બાપાની હાજરી થઈ ત્યારે જેને જોડી ઝંડો અને ચીપિયો પવન બાવડી જેને ચેતન ધોણાની બહુ જ જેને રંગની માથે લાગી હોય એવા જોગીડા જયારે હાજર થયા હોય ત્યારે એ રમવાને આવે જોગી રમવાને આવે ગિરનારી જોગી બાબા રમવાને
ગોકુલના જોગી બાબા